શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ. દ્રષ્ટિવિહીન ધૃતરાષ્ટ્ર અને દિવ્ય દ્રષ્ટિવાળા સંજયના સંવાદથી શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. સંજય ધૃતરાષ્ટ્રને કૌરવોની સેનાના અને પાંડવોની સેનાના આગેવાનોના નામ ગણાવે છે. યુદ્ધના પડઘમ વાગવા લાગે છે. શ્રી કૃષ્ણ પાંચજન્ય શંખ વગાડીને યુદ્ધનો ઉદ્ઘોષ કરે છે. એમને અનુસરીને બીજા બધા જ યોદ્ધાઓ શંખ, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા વગાડે છે. પછી અર્જુન શ્રી કૃષ્ણને એમના રથને સેનાની મધ્યમાં લઈ જવાનું કહે છે. સફેદ ઘોડાઓથી જોડેલો ઉત્તમ રથ કે જે અગ્નિદેવે અર્જુનને આપ્યો હતો, એ રથના સુકાની સ્વયં શ્રી કૃષ્ણ હતા. બે સેનાઓની મધ્યમાં રથ ઊભો રાખે છે. બસ અહીંયાથી જ મહાબાહુ અર્જુનની મનોસ્થિતિ બદલાવા લાગે છે. પોતાના અને સામેના પક્ષના લડવા માટે આતુર એવા પોતાના સ્વજનો, વડીલો, મિત્રોને જોઈને અર્જુન કરુણાવશ થઈ જાય છે. જેને પરંતપ એટલે કે શત્રુઓને તપાવનાર કહેવામાં આવે છે, એ અર્જુનની ચામડી તપવા લાગે છે. અત્યંત શોક અને મોહની લાગણીથી વ્યથિત અર્જુનના હાથમાંથી એનું ગાંડીવ નામનું ધનુષ્ય સરી પડે છે. શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન ધનુષ બાણ ત્યજીને રથની પાછળની બેઠક ઉપર બેસી જાય છે. પહેલા જ અધ્યાયમાં સ્વધર્મ છોડીને બેસી ગયેલા અર્જુનને પોતાનો ધર્મ સમજાવવામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને બીજા 17 અધ્યાય સમજાવવા પડે છે. અર્જુનની મનોસ્થિતિના વર્ણન સાથે બીજા અધ્યાયનો આરંભ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્મતત્વ વિશે સમજણ આપે છે. જેમ મનુષ્ય જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, એમ જ દેહધારી આત્મા જૂના શરીર છોડીને નવા શરીર ધારણ કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, તું એવું માને છે કે યુદ્ધ થશે તો આ બધા તારા સ્વજનોનું મૃત્યુ થશે? તો અહીંયા તું એ સમજી લે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. પરંતુ મૃત્યુ થાય છે આ શરીરનું, આત્માનું મૃત્યુ થતું નથી. આત્માનો નાશ નથી થતો, એ અવિનાશી છે. આગળના શ્લોકોમાં ભગવાન અર્જુનને કર્મયોગ વિશે સમજાવે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે અર્જુન, તું ફક્ત કર્મ કર, ફળની આસક્તિ ન રાખ, કારણ કે ફળ ઉપર તારો અધિકાર જ નથી. જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તે પૂરું થાય કે ન થાય, તેનું ફળ ધાર્યું હોય એવું આવે કે ન આવે, તો પણ મનમાં સંભાવ રહે, એને સમત્વ કહેવાય છે. આવો જે મનુષ્ય હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. અધ્યાયમાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ આવા સિદ્ધ પુરુષના લક્ષણો અને એના આચરણ વિશે જણાવે છે. જેમ એક કાચબો પોતાના સર્વે અંગો સમેટી લે છે, તે જ રીતે સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષ પોતાની સર્વ ઇન્દ્રિયોને એના વિષયોથી ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ બધી જ્ઞાનની વાત કરી, પરંતુ અર્જુન જ્ઞાન મહાન કે કર્મ મહાન એ બાબતમાં કન્ફ્યુઝ થઈ ગયો. એ કન્ફ્યુઝનમાંથી મુક્ત કરવા ભગવાન ત્રીજા અધ્યાયનો આરંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. કેવળ જ્ઞાન કરતાં કર્મ ખૂબ જ મહાન છે, પરંતુ જ્ઞાન સાથે ભક્તિ સાથે કર્મયોગ જો મેળવી દેવામાં આવે તો તે સ્થિતિને ભક્તિ પ્રધાન કર્મયોગ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં કામનાઓ, આસક્તિ, ઇન્દ્રિયોના વિવિધ વિષયો પ્રત્યે મમત્વ દૂર થઈ જાય છે અને આવું કર્મ કરનાર સિદ્ધાત્મા ભગવાનને પસંદ આવે તે પ્રકારનું આચરણ કરવા લાગે છે. શ્રી કૃષ્ણએ તો એવા લોકોને ઢોંગી કહ્યા જે લોકો શરીરથી તો કોઈ ખરાબ કર્મ નથી કરતા, પરંતુ મનથી ખરાબ વિચારો અને વિષયોનું ચિંતન કરતા હોય છે. તેની વિરુદ્ધમાં ઉત્તમ મનુષ્ય એ છે જે મનથી કોઈ ખરાબ વિચાર નથી કરતો અને શારીરિક રીતે પોતાનું નિયત કર્મ કર્યા કરે છે અને વ્યવહારમાં પણ સારું આચરણ કરે છે. આ જગતનો દરેક જીવ પોતપોતાના સ્વભાવ અને પ્રકૃતિ અનુસાર વર્તન કરે જ છે. શરીરની દરેક ઇન્દ્રિયોને પોતાની જરૂરિયાત હોય છે અને એને સંતોષવી જ પડે છે. પરંતુ એ બધા વિષયોના રાગદ્વેષમાં જે મનુષ્ય વશ નથી થતો, તે જ મનુષ્ય ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. જે રીતે કાદવમાં ઉગતું કમળ હંમેશા કાદવથી અલિપ્ત રહે છે, તે જ રીતે કુટુંબ અને સમાજમાં રહીને પણ એ માણસ રાગદ્વેષથી મુક્ત રહે છે. માણસની કામનાઓ કદી શાંત નથી થતી.
એક વસ્તુની ઈચ્છા થાય અને એ વસ્તુ મળી પણ જાય તો પણ થોડી ક્ષણોમાં બીજી વસ્તુની માંગણી પેદા થવા માંડે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મેં આ બધી વાતો આ પહેલાં પણ કહી છે, પણ કાળક્રમે એ જ્ઞાન ભૂલાઈ ગયું છે. ભગવાને આ જ્ઞાન અર્જુનની પહેલાં કોને કોને આપ્યું એ રહસ્ય ઉજાગર થતાની સાથે 4થા અધ્યાયનો પ્રારંભ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 કર્મ બ્રહ્માર્પણ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ અધ્યાત્મ હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત અને મિત્ર છે. પરંતુ આ પહેલાં આ અવિનાશી જ્ઞાન યોગ મેં સૂર્યને કહ્યો, સૂર્યએ મનુને, મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. પરંતુ આગળ વધતા વધતા આ જ્ઞાન ભૂલાઈ ગયું. અર્જુનને કન્ફ્યુઝન થાય છે કે શ્રી કૃષ્ણ આપ તો અમારા સમકાલીન છો અને સૂર્ય તો અનાદિકાળથી પ્રજ્વલિત છે, તો એ કેવી રીતે શક્ય બને? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારા અને મારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે, જે હું જાણું છું પણ તું નથી જાણતો. હું આમ તો અજન્મા છું, નિર્વિકાર છું, પરંતુ જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવદ્ ગીતાના આ શ્લોક નવી ઉર્જા, નવી એનર્જી જગાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્માર્પણ કર્મનું આચરણ કર. એનો અર્થ એવો થાય કે જે કંઈ નિયત કર્મ છે એ આપણા ભગવાને અર્પણ કરીને કરવા. એના લીધે આપોઆપ જ સત્કર્મ થવા લાગશે અને કર્મ બંધનમાંથી મુક્તિ મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ સંશયને છોડીને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થઈ જા. પરંતુ અર્જુનએ હજી ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી હતા. પ્રશ્નો અને જવાબોની દિવ્ય જ્ઞાન વર્ષા સાથે 5મા અધ્યાયનો પ્રારંભ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુન પૂછે છે કે એક બાજુ તમે કર્મમાંથી નિવૃત્તિની વાત કરો છો અને બીજી બાજુ મને યુદ્ધમાં જોડાવાનું અને કર્મયોગ જ ઉત્તમ છે એમ કહો છો, તો અહીંયા મારા માટે કયું સારું એ મને કહો. ત્યારે ભગવાન એને કહે છે કે બંને રસ્તા કલ્યાણકારી છે, પરંતુ બંનેના ફળ એક સમાન નથી અને કર્મયોગનો જ રસ્તો સહેલો છે. તેથી કર્મયોગ જ શ્રેષ્ઠ છે. પરંતુ જે મનુષ્ય બધા કર્મો પરમાત્માને અર્પણ કરીને આસક્તિ છોડીને કર્મ કરે છે તે જ મનુષ્ય કર્મના બંધનમાં નથી પડતો અને સતત આવા અભ્યાસથી એ જ્ઞાની વ્યક્તિ અંતે જન્મ મરણના બંધોથી મુક્ત થઈ જાય છે. એવા બ્રહ્મજ્ઞાનીના વિવિધ લક્ષણો વિશે શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં ચર્ચા કરે છે. આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે આ સ્થિતિ ઘણી મુશ્કેલ છે અને તેથી જ આપણા જેવા સાંસારિક જીવ માટે કેવી રીતે જીવવું, કેવી રીતે અને કયા કર્મ કરવા, પોતાના પર કેવી રીતે સંયમ રાખવો એ જ્ઞાનરૂપી ગંગાના પ્રવાહ સાથે 6થા અધ્યાયનો પ્રારંભ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ. અધ્યાયના શરૂઆતના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સાચો સંન્યાસી અને યોગી કોને કહેવાય એની ઝાંખી કરાવે છે. ભગવાન કહે છે કે જે કર્મના ફળનો આગ્રહ રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કર્યા કરે છે તે જ સાચો સંન્યાસી છે અને યોગી છે. નિષ્ક્રિય થઈ બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી. એ સ્થિતિને પામવા માટે મનુષ્યએ દરેક સ્થિતિમાં સમાન બુદ્ધિવાળો બનવું જોઈએ. એના માટે યોગાભ્યાસ જરૂરી છે. યોગ સિદ્ધ કરવા માટે શારીરિક અને માનસિક એમ બેઉ સ્થિરતા જરૂરી છે. સમ્યક આહાર, સમ્યક નિંદ્રા આ મેળવનારને જ યોગ સિદ્ધ થાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માનવ મન ખૂબ જ ચંચળ અને અસ્થિર હોય છે. એ કયા કારણોથી અને કયા વિષયોની પાછળ ભટકે છે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જેમ રોગનું નિદાન મળી જાય તો સારવાર કરવામાં સરળતા રહે છે, તે જ રીતે મન કઈ વિષય વસ્તુમાં ભટકી રહ્યું છે એ જો જાણવા મળી જાય તો એને સત્કર્મમાં સ્થિર કરવું ખૂબ જ સરળ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતના કણ કણમાં હું બિરાજમાન છું. જે વ્યક્તિ મને દરેક કણમાં જોતો થઈ જાય એ વ્યક્તિ મને ખૂબ જ પ્રિય છે. અર્જુન એના મનની ચંચળતાનો ભાવ શ્રી કૃષ્ણ સામે પ્રગટ કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને અભ્યાસ અને વૈરાગ્ય વડે વશ કરવાની સલાહ આપે છે. યોગી અને સત્કર્મ કરનાર મનુષ્યની મહેનત
કોઈ દિવસ વ્યર્થ નથી જતી. આ જન્મ નહીં તો આવતા બીજા જન્મમાં તેની સ્થિતિમાં ઉત્તરોત્તર વધારો થાય જ છે. ગત જન્મનો શુભ કર્મ આચરનારો મનુષ્ય બીજા જન્મમાં સારા ઘરમાં જન્મ લે છે અને ભગવદ્ ભક્તિમાં ફરી પ્રવૃત્ત થઈ જાય છે અને અંતે પરમપદને પામે છે. પરંતુ સંશય રહિત થઈને ભગવાનમાં મન લગાડવું એ કંઈ ખાવાના ખેલ નથી. ભગવાનને કેવી રીતે સમગ્ર રીતે જાણી શકાય એ બાબતની ચર્ચા સાથે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયની શરૂઆત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. ગીતાજીનો આ 7મો અધ્યાય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ ગણાય છે. આ અધ્યાયનો એક એક શ્લોક વાંચીએ ત્યારે એવું થાય ભગવાન સામે બેસીને બોલી રહ્યા છે. શ્રી કૃષ્ણ તો ત્યાં સુધી કહે છે કે અત્રે હું આ જ્ઞાન તને પૂરેપૂરું કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા જેવું કંઈ જ બાકી નથી રહેતું. ભગવાને બનાવેલી આ પ્રકૃતિ 8 વિભાગમાં વહેંચાયેલી છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ જગતના એક એક કણનું મૂળભૂત તત્વ ઈશ્વર જ છે. પરંતુ સાત્વિક, રાજસિક અને તામસિક આ ભાવોનો પડદો આપણા મન પર પડી ગયો છે. તેથી આપણા સૌથી નિકટ હોવા છતાં એ ઈશ્વરીય તત્વને ઓળખી નથી શકતા. સર્વ વેદોમાં વિહિત થયેલો પ્રણવ એટલે કે ઓમકાર પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને તેજસ્વી વ્યક્તિમાં રહેલું તેજ એ સ્વયં ઈશ્વરીય તત્વના લીધે જ છે. શ્રી કૃષ્ણ કહે છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. ઘણા જન્મોને અંતે આ બધું શ્રી કૃષ્ણ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પ્રાપ્ત કરે છે. સાકાર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયેલા છે, પરંતુ તે પોતે નિર્વિકાર સ્વરૂપમાં છે, જેની અજ્ઞાની લોકોને ખબર નથી. જીવન અને મરણના બંધનમાંથી મુક્ત થવું હોય તો બ્રહ્મના સાચા સ્વરૂપની ઝાંખી કરવી જ પડશે. અને જે મહાત્મા ઈશ્વરનું સાચું સ્વરૂપ ઓળખી જાય છે એ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ આ બ્રહ્મનું સાચું સ્વરૂપ કયું એની જ સમજણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ 8મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. અક્ષરમ બ્રહ્મ પરમ. શ્રી કૃષ્ણ કહે છે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ છે અને આ સૃષ્ટિને ઉત્પન્ન કરનારી ક્રિયાને કર્મ કહેવાય છે. અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમભાવમ યાતિ નાસ્તત્ર સંશય. ભગવાન કહે છે જે અંતકાળે જ ઈશ્વરનું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે ઈશ્વર ભાવને જ પામે છે. પરંતુ આખી જિંદગી જે વ્યક્તિએ માયા, મમતા, મોહમાં જ પસાર કરી હોય તેને શરીર છોડતી વખતે ભગવાન યાદ થોડા આવે. તેથી જ આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે તું સર્વકાળે ઈશ્વરનું સ્મરણ કર અને પોતાનું નિયત કર્મ કર, તો જ તું ચોક્કસ ઈશ્વરને પામીશ. આ અધ્યાયમાં ભગવાન ઠેર ઠેર જણાવે છે કે જેઓ ઈશ્વરની ઉપાસના કરતાં કરતાં બ્રહ્મલીન થાય છે તેઓ મોક્ષને પામે છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે કયા પ્રકારના લોકો છે જે આ સંસારના જીવન મરણના ચક્રમાં ફસાઈ રહે છે અને એમાંથી બહાર નથી આવતા. એ અતિ ગૂઢ જ્ઞાન સાથે ગીતાકાર 9મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી કૃષ્ણએ કહ્યું એ મુજબ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો ઈશ્વરને ન પામતા મૃત્યુરૂપી સંસાર માર્ગમાં ભટક્યા જ કરે છે. આગળ શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે આખું જગત અને જીવ સૃષ્ટિ એમનામાં જ રહેલા છે અને એમના લીધે જ વ્યાપ્ત છે અને બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે એમની જ પ્રકૃતિમાં લય પામે છે. વારંવાર આ સૃષ્ટિનો વિનાશ થાય છે અને વારંવાર આ સૃષ્ટિનું સર્જન પણ થાય છે. આ બધું કરવાવાળા સ્વયં શ્રી કૃષ્ણ જ છે. પરંતુ જેને આ બધું જ્ઞાન નથી એ મૂઢ લોકો માયામાં જ ફસાઈને રાક્ષસી અને આસુરી પ્રવૃત્તિના તાબે થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે એવા લોકો એ નથી સમજતા કે આ જગતનો માતા, પિતા અને સૃષ્ટિનો આધાર હું જ છું. હું જ સૂર્ય રૂપે તપું છું, વરસાદ પણ હું જ વરસાવું છું. આ અધ્યાયના આ એક શ્લોક દ્વારા તો ભગવાન શ્રી કૃષ્ણ સંસારના દરેક જીવને બહુ મોટો વાયદો કરી દે છે. અનન્યાસ ચિંતયંતોમાં યે જના પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે લોકો અનન્ય ભાવે મારું ચિંતન કરે છે,
નિષ્કામ ભાવથી મને ઉપાસે છે તેમના યોગ તથા ક્ષેમનો ભાર હું ઉઠાવી લઉં છું. અર્થાત જે પ્રાપ્ત નથી થયું એ પ્રાપ્ત પણ કરાવું છું અને જે પ્રાપ્ત થયું છે એનું રક્ષણ પણ હું જ કરાવું છું. આ સૃષ્ટિ અને સૃષ્ટિમાં રહેલા દરેક જીવના મનમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના ભાવની ઉત્પત્તિના રહસ્યની સાથે શ્રી કૃષ્ણ 10મા અધ્યાયનો ઉદ્ઘોષ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ. વિભૂતિ એટલે ઐશ્વર્ય, સામર્થ્ય, સંપત્તિ. વિભૂતિનો બીજો અર્થ થાય છે મુખ્ય રૂપ. આ અધ્યાયમાં ભગવાન પોતાનું સ્વરૂપનું વર્ણન કરે છે. આમ તો ઈશ્વર જગતના કણ કણમાં બિરાજમાન છે, પરંતુ ભક્તને સમજાવવા માટે પોતાની વિભૂતિનું વર્ણન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં કરે છે. સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા શ્રી કૃષ્ણ જ છે અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ સ્વયં શ્રી કૃષ્ણ છે. આની ઉપરાંત 20 જેટલા શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે. પરંતુ અર્જુન આજીજી કરે છે કે હે પ્રભુ, તમારા અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો. અને તેથી ભગવાન શ્રી કૃષ્ણ 11મા અધ્યાયમાં અર્જુનને પોતાનું અદ્ભુત અલૌકિક વિશ્વરૂપ દર્શન કરાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવાની અર્જુન ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે શ્રી કૃષ્ણ એને દિવ્ય ચક્ષુ આપે છે, કારણ કે આ સ્થૂળ આંખોથી ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોવાનું શક્ય જ નથી. દિવ્ય ચક્ષુથી સજ્જ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું દિવ્ય અને વિરાટ વિશ્વરૂપ દર્શન કરાવે છે. એક સાથે હજારો સૂર્ય પ્રગટ થયા હોય તેવું તેજ વ્યાપી જાય છે. અનેક મુખ જે બધી બાજુ વ્યાપેલા છે, અનેક નેત્ર, અનેક હાથ, દિવ્ય આભૂષણો, દિવ્ય શસ્ત્રો, માળા અને અદ્ભુત વસ્ત્રોથી સજ્જ ભગવાનનું અલૌકિક સ્વરૂપ જોઈને અર્જુન રોમાંચિત થઈ જાય છે. બંને હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરે છે. પરંતુ થોડી જ ક્ષણોમાં દિવ્ય સ્વરૂપ અર્જુનને ઉગ્ર લાગવા લાગે છે. એને જોઈને અર્જુન વ્યાકુળ થવા લાગે છે. આખું વિશ્વ અને સાથે યુદ્ધમાં તૈયાર થયેલા બધા યોદ્ધાઓ ભગવાનના મોઢામાં પ્રવેશતા દેખાય છે. આ બધું જોઈને ડરી ગયેલો અને વ્યાકુળ મનવાળો અર્જુન ભગવાનને પૂછે છે કે આપ ખરેખર કોણ છો તે જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું નાશ કરનારો કાળ છું અને આ બધા લોકોનો સંહાર કરવા જ અહીં પ્રવૃત્ત થયો છું. અર્જુન, તું લડશે નહીં તો પણ આ બધા મરવાના જ છે અને તેથી જ યુદ્ધ કર અને શત્રુઓને જીતીને યશ મેળવ. ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરીને રોમાંચિત અને ભયભીત થયેલો અર્જુન અનેકવાર પ્રણામ કરે છે અને કહે છે કે હે ભગવાન, મેં તમને મારા મિત્ર માનીને ઘણીવાર અનાદર પણ કર્યો છે, તો આપ મને માફ કરી દો. આમ કહીને દંડવત પ્રણામ કરે છે અને સાથે કહે છે કે આપનું આવું સ્વરૂપ જોઈને હું ભયભીત થઈ ગયો છું, તો આપ શાંત મનુષ્ય સ્વરૂપમાં પાછા ફરો. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શાંત મનુષ્ય સ્વરૂપમાં પાછા ફરે છે. અર્જુનના મનમાં બીજા ઘણા પ્રશ્ન જાગે છે. એ પ્રશ્નોના ઉત્તર આપવા ભગવાન શ્રી કૃષ્ણ 12મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. આજના આ કપરા સમયમાં વિવિધ ધર્મ અને સંપ્રદાયોના નામ પર ખૂન ખરાબા થઈ રહ્યા છે, જે ખૂબ જ નિંદનીય અને ચિંતનીય વિષય છે. મારા જ ભગવાન મહાન અને મારો જ ધર્મ મહાન, એ પ્રકારની સંકુચિત માનસિકતાએ કંઈક કેટલાક કુટુંબ, સમાજ અને દેશનું વિભાજન કરી દીધું છે. અમુક ધર્મો સંપ્રદાયો મૂર્તિમાં ભગવાન માને છે, એટલે કે સાકારની પૂજા કરે છે, જ્યારે અમુક ધર્મ અને સંપ્રદાયો નિર્ગુણ નિરાકાર ભગવાનની આરાધના કરે છે. આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગમાં આવા દિવસો પણ આવશે એની ઝાંખી કરી લીધી હતી અને અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી સમજાવ્યું હતું ઈશ્વર ઉપાસનાની કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે. આ અધ્યાયના 20 શ્લોકો જો બધા જ લોકો ધ્યાનથી સમજી લે તો ધર્મના નામ પર ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ થઈ જાય. મય્યાવેશ્ય મનોયેમામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મે યુક્ત તમામત. શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ નિત્ય મારામાં જ મન જોડીને અને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું અને એ લોકોનો મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી જલ્દી ઉદ્ધાર પણ કરું છું. પરંતુ જે લોકો નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને તો પ્રાપ્ત કરે જ છે, પરંતુ તેમને વધારે કષ્ટનો સામનો કરવો પડે છે, કારણ કે શરીરધારી મનુષ્ય માટે નિર્ગુણ ભક્તિ ખૂબ જ મુશ્કેલ છે. તો થઈ ગયો ને બધા ઝઘડાઓનો અંત.
પરંતુ જે લોકો સમજવા જ નથી માગતા એમને ભગવાન સ્વયંની આ વાણી પણ નિરર્થક લાગશે. એવા લોકો ભગવાનને જરાક પણ પ્રિય નથી. અધ્યાયમાં આગળ વધતા ભગવાન શ્રી કૃષ્ણ કેવા ભક્ત એમને અતિ પ્રિય છે એમની વિસ્તૃતમાં સમજણ આપે છે. જેમ કે જે શત્રુ કે મિત્ર, માન કે અપમાન, સુખ કે પછી દુઃખ, આ બધામાં જ આસક્તિ વગરનો હોય છે અને સ્થિર બુદ્ધિવાળો હોય છે, એ મનુષ્ય ભગવાનને અતિ પ્રિય છે. આ અધ્યાયમાં ભગવાને મનુષ્યને કેવું આચરણ કરવું એ બધું જ સમજાવી દીધું. પરંતુ જ્ઞાન યોગ એટલે કે નિર્ગુણ નિરાકાર તત્વને વિસ્તૃતમાં સમજવાની અર્જુનની જિજ્ઞાસાને શાંત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ 13મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ક્ષેત્ર શું અને ક્ષેત્રજ્ઞ શું તેની વિસ્તૃત ચર્ચા કરે છે. 5 મહાભૂતો કે તત્વો જેવા કે અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી, 10 ઇન્દ્રિયો જેમાં 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 વિષયો તથા મન, બુદ્ધિ અને અહંકાર, આ બધું મળીને જે બનતી પ્રકૃતિ, આ બધાને ક્ષેત્ર કહેવાય છે અને જે એને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આ ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા. આનું જે જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન કહેવાય છે. શ્રી કૃષ્ણ આનાથી આગળ ક્ષેત્રનું સ્વરૂપ, એનો સ્વભાવ, વિકારો તથા તેના વિવિધ તત્વોની ઉત્પત્તિનો ક્રમ વગેરેનું પણ વર્ણન કરે છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને અને પ્રકૃતિના બંધનમાંથી જીવનો મોક્ષ કેવી રીતે થઈ શકે એ બધું જે જ્ઞાની જાણી લે છે તેઓ જ અંતે પરમાત્માને પ્રાપ્ત કરે છે. જે નથી જાણતા એમને સારી અને ખરાબ યોનિઓમાં જન્મ લેવો પડે છે. એનું કારણ ગુણોનો સંગ છે. ત્રિગુણો છે, જેમ કે સત્વ, રજસ અને તમસ. આ ત્રિગુણો વિશે વિસ્તૃત માહિતી આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ 14મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ત્રિગુણ વિભાગ યોગ. ત્રિગુણો વિશે માહિતી આપતા ભગવાન કહે છે કે સત્વગુણ મનુષ્યને સુખમાં, રજોગુણ કર્મમાં અને તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદ, આળસમાં જોડી દે છે. તેથી આગળ શ્રી કૃષ્ણ જણાવે છે કે આ ગુણોથી બંધાયેલા મનુષ્યની કેવી ગતિ થાય છે. આ ગુણોથી ઉપર ઉઠીને ભગવત સ્વરૂપને કેવી રીતે પામવું તેના ઉપાયો પણ જણાવ્યા છે. જે મનુષ્ય દુઃખમાં દ્વેષભાવ અને સુખમાં કામના એને ઈચ્છા નથી રાખતો તે જ મનુષ્ય ત્રિગુણાત્મક ગુણોથી ઉપર ઉઠી શકે છે. શ્રી કૃષ્ણ ગુણાતીત વ્યક્તિના આચરણો કેવા હોય છે એ પણ સમજાવે છે. જે વ્યક્તિ એકનિષ્ઠ થઈ ભક્તિયોગ વડે ભગવાનને સેવે છે તે આ 3 ગુણોથી પાર થઈ બ્રહ્મભાવને પામે છે. આ ભાવને પામવામાં સૌથી મોટી બાધા છે સંસાર પ્રત્યેનો મોહ અને આકર્ષણ. સંસારના સાચા સ્વરૂપનું જ્ઞાન આપવા સાથે ભગવાન શ્રી કૃષ્ણ 15મા અધ્યાયની શરૂઆત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સંસારરૂપી વટવૃક્ષની સમજૂતી આપે છે અને એના વિભાગોનું વર્ણન કરે છે અને સંસારરૂપી માયાજાળમાંથી કેવી રીતે મુક્ત થવું તેનું ગહન જ્ઞાન આપે છે. ભગવાનનો અંશ હોવા છતાં જીવ ઇન્દ્રિયો અને મન સાથે એટલું તાદામ્ય સ્થાપી દે છે કે વાસનાઓમાં સંપડાઈને વારંવાર જન્મ લે છે અને નવા નવા કર્મબંધનમાં પડ્યા જ કરે છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે અજ્ઞાની જીવ આ બધું જોઈ નથી શકતો. જ્યારે યોગીઓ અને જ્ઞાનીઓ ઈશ્વરીય અંશ ઓળખી જાય છે, પૃથ્વીમાં પ્રવેશ કરીને ભગવત શક્તિથી જ આ જગતની સંરચના થઈ છે. એ જ શક્તિ જઠરાગ્નિ બનીને ખાધેલું અન્ન પણ પચાવે છે. આખી દુનિયાના આધ્યાત્મિક તત્વજ્ઞાનને જાણી લેવું હોય તો આ એક શ્લોકને સમજી લેવો ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમપોહનમ ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃતવેદ વિદેવ ચાહમ. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારા લીધે જ સ્મૃતિ, જ્ઞાન અને તેની વિસ્મૃતિ પણ થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું અને વેદોનો જાણકાર અને વેદાંત શાસ્ત્રનો કર્તા પણ હું જ છું. હું જ ક્ષર એટલે કે નાશવંત તત્વ અને અક્ષર એટલે કે અવિનાશી તત્વથી ઉત્તમ છું. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નામ આપવામાં આવ્યું. પરંતુ સંસારી વ્યક્તિને આ તત્વજ્ઞાન સારી રીતે સમજાવી શકાય અને દૈવી અને આસુરી પ્રકૃતિવાળા મનુષ્યના લક્ષણ કેવા હોય છે, એમનો સ્વભાવ કેવો હોય છે એ વિસ્તારપૂર્વક સમજાવવા માટે ભગવાન 16મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ.
આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દેવી અને આસુરી પ્રવૃત્તિવાળા મનુષ્યોના ગુણો વિશે ચર્ચા કરે છે. દેવી ગુણો મોક્ષ આપનારા છે, જ્યારે આસુરી ગુણો બંધનમાં નાખનારા છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ મુખ્ય અવગુણો છે અને એ ત્રણેય નરકના દ્વાર ગણાય છે. આ આસુરી ગુણોને જે ત્યાગ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. ઈચ્છા અને બુદ્ધિથી મન ફાવે તેવું વર્તન કર્યા કરતા લોકો બંધનમાં જ પડે છે અને વ્યવહારમાં પણ એમને ધાર્યું એવું પરિણામ નથી મળતું. તેથી જ શાસ્ત્રોના વિધાન અનુસાર ન કરવા યોગ્ય અને કરવા યોગ્ય કર્મો પ્રમાણેનો વ્યવહાર મનુષ્યને આ લોક અને પરલોક બેઉ જગ્યાએ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ અર્જુન પૂછે છે કે એવા પણ લોકો છે જે શાસ્ત્રવિધિ નથી જાણતા છતાં પૂજા અર્ચના અને શુભ કર્મ કર્યા કરે છે, એમની કેવી ગતિ થાય છે? આ પ્રશ્નના જવાબ સાથે શ્રી કૃષ્ણ 17મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. અર્જુને સાત્વિક, રાજસી અને તામસી લોકો વિશે વિસ્તૃત જાણવાની ઈચ્છા વ્યક્ત કરી, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ ત્રણેય ગુણો વિશે વિસ્તૃતમાં સમજાવે છે. ત્રણેય ગુણોવાળા મનુષ્યો કોની પૂજા કરે છે, કેવા પ્રકારનું ભોજન કરે છે, કેવા કાર્યો કરે છે, કેવા પ્રકારના યજ્ઞ અને તપ કરે છે અને આ ગુણોયુક્ત મનુષ્ય કેવા પ્રકારનું દાન કરે છે તથા શારીરિક, માનસિક અને વાણીથી કરાયેલું તપ કોને કહેવાય એ વિશે શ્રી કૃષ્ણ જણાવે છે. દેવ, બ્રાહ્મણ અને ગુરુજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને હિંસા આ બધા શારીરિક તપ છે. સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી એ વાણીનું તપ છે તથા પ્રસન્નતા, સૌમ્યભાવ, આંતરિક મૌન, આત્મસંયમ અને ચોખ્ખી ભાવના આ બધા મનના જ તપ છે. ઓમ તત્સત આ શબ્દો બ્રહ્મના વાચક છે. આમ તત એટલે સર્વ તે બ્રહ્મ છે. સત શબ્દ સદ્ભાવનાયુક્ત અને શુદ્ધ ગણાય છે, એટલે સર્વ તે જ પરબ્રહ્મ શુદ્ધ છે. શ્રદ્ધાથી અને ઈશ્વર પ્રીત્યર્થે કરાયેલા યજ્ઞ, તપ અને દાનને સત કહેવાય છે અને અશ્રદ્ધાથી કરેલા કર્મોને અસત કહેવાય છે. સ્વધર્મ અને સ્વકર્મ છોડીને નીચે બેસી ગયેલો અર્જુન હવે યુદ્ધ માટે તૈયાર થવાની સ્થિતિમાં પહોંચવા લાગ્યો છે. તેના અંતિમ થોડા પ્રશ્નોના જવાબ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અંતિમ એટલે કે 18મા અધ્યાયનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા મોક્ષ સંન્યાસ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાગના વિવિધ પ્રકાર સમજાવે છે અને કહે છે કે ફળની ઈચ્છાથી જે કર્મો કરાય છે એ બંધનકારક છે. આનો ત્યાગ જે કરે છે એ જ સાચો સંન્યાસી કહેવાય છે. શરીરધારી મનુષ્યની સંપૂર્ણ રીતે કર્મો કરવાનું છોડી દેવું શક્ય નથી, પરંતુ જે કર્મ ફળનો ત્યાગ કરીને વર્તે છે તે જ ખરો ત્યાગી કહેવાય છે. જેનામાં હું જ આ બધું કરું છું એવો અહંકાર ભાવ નથી, એ વ્યક્તિ કર્મ કરતો હોવા છતાં બંધનમાં પડતો નથી. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા રૂપોમાં અવિનાશી એકરૂપ ભાવને જોઈ લે છે તેને સાત્વિક જ્ઞાન કહેવાય છે. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા રૂપોમાં જુદા જુદા ભાવને જોઈ છે તે જ્ઞાન રાજસ જ્ઞાન કહેવાય છે. તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વગર અને તેનો હેતુ વિચાર્યા વગર આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન કહેવાય છે. તેવી જ રીતે કર્મના પણ 3 પ્રકાર કયા છે: રાગ, દ્વેષ અને આસક્તિ વગર અને કર્મની ઈચ્છા વગર કરેલું કર્મ સાત્વિક કર્મ કહેવાય છે. અને જે કર્મ હું જ કરું છું એવા અભિમાન સાથે કરાય છે એને રાજસ કર્મ કહેવાય છે. જ્યારે હિંસા, મોહ અને અજ્ઞાનથી જે કર્મ કરાય એને તામસ કર્મ કહેવાય છે. તે જ રીતે 3 પ્રકારના કર્તા, 3 પ્રકારની બુદ્ધિ અને 3 પ્રકારની ધૃતિ એટલે કે ધીરજતા અને સુખના પણ 3 પ્રકાર જણાવ્યા છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે પૃથ્વી, આકાશ કે પછી દેવલોકમાં કોઈ એવું નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. આગળ વધતા ભગવાન શ્રી કૃષ્ણ ચાતુર્વર્ણ વિશે સમજાવે છે. દરેક વર્ણના લોકોના સ્વભાવજન્ય કર્મો કેવા હોય છે જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે. તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય મોક્ષરૂપી સિદ્ધિને પામે છે. બ્રહ્મભાવને પામવા માટે અને એના માટે યોગ્ય બનવા માટે મનુષ્યએ અહંકાર, ઘમંડ, કામ, ક્રોધનો ત્યાગ કરી શાંત થઈ જવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સંભાવરૂપ બુદ્ધિનો આશ્રય કરી સદા મારામાં જ ચિત્તવાળો થા અને તો જ તું મારી કૃપાથી સર્વ સંકટોને તરી જઈશ. આટલું બોલીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે
કે મેં તને સૌથી ગૂઢ અને સૌથી મહત્ત્વનું જ્ઞાન કહી દીધું છે. આને તું પૂરેપૂરો વિચાર અને પછી જેમ ઈચ્છા થાય તેમ કર. પરંતુ ભગવાનને લાગ્યું હશે કે અર્જુન હજુ કોઈ નિર્ણય પર ઉતરી શકતો નથી. તેથી આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, તું મને ખૂબ જ પ્રિય છે, તેથી હું તને કહું છું કે મારું સંપૂર્ણ શરણું સ્વીકારી લે અને સર્વ માન્યતાઓ છોડીને તું એક મારા જ શરણમાં આવ અને જેમ હું કહું તેમ કર. ગીતા જ્ઞાનની ફલશ્રુતિ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ જ્ઞાન કોઈ દિવસ કોઈ પણ અભક્તને એટલે કે ભગવાનને જે નથી માનતો એને ન કહેવું, પરંતુ ભગવાનમાં માનનારાને જો આ જ્ઞાન કહેશો તો મને જ પ્રાપ્ત કરશો અને એ વ્યક્તિ મને વધારે પ્રિય ગણાશે. આ પૃથ્વી પર એના કરતાં મને કોઈ વધારે પ્રિય ગણાશે નહીં. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે મારા દ્વારા આ ઉપદેશ સાંભળ્યા પછી અજ્ઞાનના લીધે ઊભો થયેલો તારો મોહ નાશ પામ્યો કે નહીં? ત્યારે અર્જુન ઉત્સાહપૂર્વક અને જુસ્સા સાથે શ્રી કૃષ્ણને કહે છે, નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનંતવ. હે કૃષ્ણ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ અને આત્મજ્ઞાનની સાચી સ્મૃતિ મેળવી લીધી છે. હવે સંશય રહિત થઈ હું ઊભો છું અને હવે હું આપના વચનો અનુસાર જ કરીશ. યુદ્ધ માટે તૈયાર થયેલા અર્જુનને જોઈને અને ભગવાન શ્રી કૃષ્ણની વાણી સાંભળીને ખૂબ જ આનંદ પામેલો સંજય શ્રીમદ ભગવદ્ ગીતાનો આ છેલ્લો અને અતિ મહત્ત્વનો શ્લોક કહે છે, યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે એવો મારો મત છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું સંક્ષિપ્ત વર્ણન અહીંયા સમાપ્ત થાય છે, પરંતુ ગીતાજીનું અવિરત ચિંતન હવે પ્રારંભ થાય છે. જય શ્રી રાધે કૃષ્ણ.